આજે સ્પેશિયલ અહીંયા આવવાનો જે હેતુ થયો એનું પાછળનું કારણ એટલું જ હતું કે સુરત છે ને, સુરત એટલે મોઢું. આખા સત્સંગનો ચહેરો જો હોય ને તો સુરતમાં છે. જેમ હમણાં સંતોએ વાત કરીને, વડતાલ દેશ હોય, ગરડા દેશ હોય, જુનાગઢ દેશ હોય, અમદાવાદ દેશ હોય, મૂળી હોય, ભુજ હોય, કોઈ પ્રાંત એવો બાકી નહીં હોય. ગુજરાતની બહારના પ્રાંતોની અંદર મહારાષ્ટ્ર હોય કે પૂના હોય કે મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય, જ્યાં જ્યાં આપણા ભારતીય હિન્દુ સનાતન ધર્મના ભક્તો ત્યાં વસે છે, એના તમામના પ્રતિનિધિઓ સુરતમાં વસે છે. એટલે સુરતની અંદર એક આમંત્રણ આપવું એટલે આખા ભારત હિન્દુસ્તાનની અંદર આમંત્રણ આપ્યું. અને હવે ઓનલાઈનના માધ્યમથી વિદેશ સુધી પણ આમંત્રણ પહોંચ્યું. તો સૌ પ્રથમ તો અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી રઘુવીરવાડીને આંગણે આગામી છઠ, સાતમ ને આઠમ એનો દિવ્ય ત્રિદિનાત્મક ભક્તિ મહાપર્વના આયોજનની અંદર સૌ ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે. બધાએ પ્રેમથી પધારજો.